નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતની વિશેષ ચર્ચા સાથે આપનું સ્વાગત છે. હું છું અભિજીત. આપણે શરૂઆત કરીએ રાજકીય પક્ષોના કાવા દાવા અને મિશન 2022 એટલે કે ગુજરાતની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે જે પ્રકારે દરેક રાજકીય પક્ષોએ તૈયારી આરંભી દીધી છે, પરંતુ કોંગ્રેસમાં ક્યાંય હજી સુધી કોઈ ઠેકાણા જોવા મળતા નથી. કોઈ જાતના રાજકીય કવાયતો હાથ ધરવામાં આવી નથી. માત્ર ને માત્ર મોંઘવારીને એવા બધા મુદ્દાઓને લઈને વિરોધ વ્યક્ત કરી રહ્યા છે. સાથે સાથે રાજકીય યાત્રાઓ ચાલી રહી છે. એક બાજુ ભારતીય જનતા પક્ષની જન આશીર્વાદ યાત્રા હમણાં શરૂ થઈ અને પૂરી પણ થઈ લગભગ, અને સાથે જનસંવેદના યાત્રા લઈને આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતમાં ફરી રહી છે. કોંગ્રેસ દિશાવિહીન અને નેતૃત્વવિહીન પાર્ટી તરીકે આજે ઉભરીને બહાર આવી છે. ગુજરાત કોંગ્રેસમાં ન તો ઇન્ચાર્જ છે, ન કોઈ પ્રદેશ પ્રમુખ છે, ન તો વિપક્ષના નેતા છે. વિપક્ષના નેતા અને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ બંને જણાએ તાજેતરમાં યોજાયેલી મહાનગરપાલિકાની ચૂંટણીઓમાં એટલે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં કારણો પરાજય કોંગ્રેસને મળ્યો. પછી જે હાર પામ્યા છે, પછી જે નુકસાન થયું છે તેને કારણે બંને જણના રાજીનામા લઈ લેવામાં આવે છે, પરંતુ નવી નિમણૂકો કરવામાં આવી નથી. દરમિયાનમાં કોરોના કાળમાં ગુજરાતના કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવનું નિધન થતાં તેમ પ્રભારી તરીકેનું જે સ્થાન છે એ પણ ખાલી પડ્યું છે, અને એ સ્થાન પર પણ હજી સુધી કોઈ નિમણૂક થઈ નથી. પરંતુ જો કે આજે કહેવાલ આવી રહ્યા છે કે પ્રશાંત કિશોરને સુકાન સોંપવામાં આવે એવી શક્યતાઓ દેખાઈ રહી છે. સૂત્રોના હવાલેથી ખબર મળી રહી છે કે પ્રશાંત કિશોરને ગુજરાત કોંગ્રેસનું સુકાન સોંપવામાં આવે, કારણ કે ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાંથી પણ આ પ્રકારની માગણીઓ ઉઠવા પામી છે. પરંતુ હાલમાં તો કોંગ્રેસ નેતૃત્વવિહીન અને દિશાવિહીન પાર્ટી છે. પ્રદેશ કોંગ્રેસમાં પણ પ્રદેશ પ્રમુખ નથી અને વિપક્ષના નેતા પણ નથી. એવી જ રીતે કોંગ્રેસની જે અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ છે એમાં પણ અત્યારે કાર્યકારી અધ્યક્ષા પદેથી જ કામ ચલાવવામાં આવી રહ્યું છે. ત્યાં પણ કોઈ કાયમી નિમણૂક કરવામાં આવી નથી. તો કોંગ્રેસ દિશાવિહીન છે. ત્યારે 2022ની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે આજનો મુદ્દો છે અવઢવમાં કોંગ્રેસ. જી હા, આ મુદ્દા ઉપર ચર્ચા કરવાના છે અને આજે આપણી સાથે બે રાજકીય વિશ્લેષકો જોડાયા છે, દિલીપસિંહ ક્ષત્રિય અને મનસ્વી થાપર. આ બંનેનું સ્વાગત છે ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતની વિશેષ ચર્ચા. મનસ્વીજી, સૌથી પહેલા સવાલ તમને પૂછીશ કે કોંગ્રેસ દિશાવિહીન અને નેતૃત્વ વિહોણી પાર્ટી તરીકે અત્યારે ઉભરીને બહાર આવી છે. સ્થાનિક સ્વરાજ્યમાં આમ આદમી પાર્ટી જેવી નવી પાર્ટી સામે પરાજયનો સ્વાદ ચાખ્યો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસે એક પણ સીટ ના મેળવી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં, અને જે પ્રકારે કોંગ્રેસને કારમો પરાજય થયો છે, તો શું કહેશો આ બાબતે તમે? देखिए, एक हार एक अलग विषय होता है और तैयारी अलग विषय होता है, और साथ में अगर आज की स्थिति देखें तो अभी कोई पॉलिटिकल मूवमेंट नहीं है. अभी आप देखिए फरवरी मार्च 2022 में इलेक्शन होने वाले हैं, जहाँ पे 5 राज्यों के इलेक्शन होने वाले हैं, जिसमें है पंजाब है, गोवा है, मणिपुर है, उत्तर प्रदेश है, उत्तराखंड है. तो वहाँ पे जो पॉलिटिकल मूवमेंट की जो एक्सपेक्टेशन हम रखते हैं उस कंपैरिजन में हिमाचल प्रदेश जो नवंबर में इलेक्शन होने वाला है, गुजरात का जो दिसंबर में होने वाला है, उस तरीके से वहां का इलेक्शन लेट होने वाला है. 22 में ये 7 राज्यों के इलेक्शन होने वाले हैं, और यहाँ पे पॉलिटिकल मूवमेंट जो गर्मा गर्मी होती है वो 6 महीने पहले हम देख सकते हैं कि जहाँ पे तैयारियां होती हैं. अगर किसी का प्रेसिडेंट को चेंज करना है नहीं करना है वो डिस्कशन होता है, प्रभारियों को बदलना है नहीं बदलना वो डिस्कशन होता है. अगर हम बात करें कि जिस तरीके से 6 म्युनिसिपल इलेक्शन हुए और उसके बाद कोविड की लहर आ गई दूसरी, और उसके बाद आज का समय आ रहा है, तो आज के समय में अगर हम कंपेयर करें तो कोविड की लहर थी, उसमें किसी भी विपक्ष या पक्ष की जरूरत नहीं थी, उसमें सिर्फ काम करना था जनता के लिए. उससे पहले कांग्रेस हारी. हाँ, जरूर कांग्रेस हार रही है और हार के बहुत सारे कारण हो सकते हैं. जिस तरीके से कांग्रेस चल रही है उसके ऊपर डिस्कशन एक अलग विषय हो सकता है, पर एट प्रेजेंट हमको थोड़ा सा टाइम देना चाहिए. और जिस तरीके से डिस्कशन चल रहा है कांग्रेस में, प्रशांत किशोर की बात चल रही है, बहुत सारे अलग अलग विभिन्न लोगों का नाम चल रहा है प्रभारी बनने के लिए, बहुत लोगों का नाम भी चल रहा है प्रेसिडेंट बनने के लिए. बातें ऐसी बहुत सारी चल रही है, और यही हम देख सकते हैं कि आने वाले 15-20 दिन में कांग्रेस इस चीज को बहुत अच्छी तरीके से जानती है कि जो वैक्यूम गुजरात में क्रिएट हुआ है लैक ऑफ लीडरशिप के कारण, चाहे वो कांग्रेस में हो, बीजेपी में हो या कोई भी दूसरी पार्टी में हो, तो एक बहुत बड़ा वैक्यूम क्रिएट हुआ है. कोविड के बाद लोगों की जो जीवन है बिल्कुल बदल चुका है अभिजीत भाई. तो इन सब चीजों को देखते हुए कांग्रेस को निर्णय तौर पर मोमेंटम को आगे बढ़ाना चाहिए, जनता की आवाज को आगे लाना चाहिए. तो उसके लिए नेतृत्व की जरूरत है, पर वो एक ऐसा नेतृत्व मेरे हिसाब से रखना चाहेंगे अभी जो प्रभारी भी कांस्टेंट हो, लॉन्ग टर्म हो, और साथ ही साथ उनका जो प्रेसिडेंट अगर नया जो बनेंगे
वो 2022 के इलेक्शन को देखते हुए बने, क्योंकि अभी 22 के इलेक्शन जो है वो 1.5 साल का समय हमारे पास पड़ा है, तो लॉन्ग टर्म विजन के साथ ही रखेंगे। इसलिए ये जो है थोड़ा पेशेंटली हमको वॉच करना पड़ेगा कि किस हिसाब से वो आगे बढ़ रहे हैं। क्या हम एकदम से उनको बना दें और फिर इंटरिम कोई बदलना पड़े तो उससे कांग्रेस को नुकसान होगा। तो ऐसा व्यक्ति का प्रभारी का भी चयन ऐसा होना चाहिए जो लॉन्ग टर्म हो, जो उनकी अगर विजय रथ को अगर आगे बढ़ाना है या विजय लाना है गुजरात में, तो वैसा प्रभारी होना चाहिए जो 1.5 साल लगातार गुजरात को दे, और वैसा ही प्रेसिडेंट होना चाहिए जो लगातार 24/7, क्योंकि लड़ना किससे हमको समझना चाहिए, लड़ना बीजेपी। आज का जो आपका टॉपिक है वो कांग्रेस के ऊपर है, तो हमको समझना चाहिए लड़ना बीजेपी के साथ है जो 24/7 पॉलिटिकल पार्टी है। तो वैसे ही व्यक्ति का चयन होना चाहिए जिसको ग्रासरूट लेवल ऑफ पॉलिटिक्स की समझ है, जिसको क्या तरीके से एमएलए गठबंधन की समझ है, जिसको जाति की समझ है, जाति समीकरण किस तरीके से बिठाना, ऐसा मैच्योर सीजन पॉलिटिशियन होना चाहिए जो आगे जो विजय रथ है उसको पहुंचाए। બરાબર. દિલીપસિંહજી, શું કહેશો? કોંગ્રેસના નેતૃત્વમાં ખામી છે. અત્યારે કોંગ્રેસનું નેતૃત્વ વિહોણી પાર્ટી છે, દિશા નથી કોઈ. દરેક નેતા પોતપોતાની રીતે આંદોલન કરી રહ્યા છે અથવા તો પ્રજાના પ્રશ્નો છે એમ કહીને આગળ ચાલી રહ્યા છે. ભાજપે માઇક્રો પ્લાનિંગ શરૂ કરી દીધું છે લગભગ 1 વર્ષ પહેલાંથી, એટલે કે જ્યારે લોકડાઉન હતું સેકન્ડ વેવનું એ વખતથી માઇક્રો પ્લાનિંગ શરૂ થઈ ગયું હતું. એવી જ રીતે આમ આદમી પાર્ટીએ પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વિજય મેળવ્યો પછી જે રીતનું પ્લાનિંગ કર્યું ને જે પ્રકારે નવા ચહેરા ઉમેરાતા ગયા અને પછી જે જનસંવેદના યાત્રા શરૂ કરી, તો આ બધી જે ગતિવિધિઓ ચાલી રહી છે, કારણ કે ત્રિપાંખીયો જંગ થવાનો છે, આપણે તમે હું ને મનસ્વીભાઈ ત્રણ જાણીએ છીએ ત્રિપાંખીયો જંગ છે, પરંતુ ત્રિપાંખીયા જંગમાં ત્રીજો પક્ષ ક્યાં, અત્યારે એની સ્થિતિ શું, અત્યારે એ કઈ દિશામાં છે? શૂન્ય છે એમ કહીએ તો ચાલે, શૂન્યમાંથી સર્જન કરવાનું છે, તો શું શૂન્યમાંથી સર્જન કરી શકે એવા કોઈ નેતા મળશે ખરા? અભિજીતભાઈ, હું આમ જોવા જઈએ તો મેં મારા જર્નલિઝમ કેરિયરની શરૂઆત 2005-6 થી કરી હતી અને 5-6 મારી પહેલી બીટ એ કોંગ્રેસ જ હતી અને એના પછી લગભગ મેં 5-7 વર્ષ ગુજરાત અને દિલ્હી બંનેમાં મેં કોંગ્રેસ કવર કર્યું છે. ગુજરાત કોંગ્રેસની સૌથી મોટી તકલીફ શું છે ખબર છે? તમે ને હું આપણે બંને જાણીએ છીએ કે ગુજરાતમાં જે લોકો પોલિટિકલ કવર કરે છે બધાને ખબર છે કે ગુજરાતમાં કોંગ્રેસના જુદા જુદા જૂથ છે અને એ જૂથની સિવાય ક્યારેય નેતાઓની પસંદગી થતી નથી, કરવામાં આવતી નથી. અહેમદ પટેલ જીવતા હતા ત્યાં સુધી એમની પસંદગીનો હાથ કે એમની સર્વોપરી હંમેશા રહેતી હતી અને એમને પણ એક રીતે કહીએ તો કેટલાક ગ્રુપોને પોષ્યા હતા કે કેટલાક ગ્રુપોને પોતે પણ ચલાવતા હતા. એના કારણે થતું હતું શું કે ભાઈ એક્સ વ્યક્તિ પ્રમુખ પદેથી હટે એટલે વાય વ્યક્તિ આવી જાય, વાય વ્યક્તિ હટે એટલે પાછો એક્સ આવે અને એક્સ અને વાય વચ્ચેની રમત ચાલ્યા કરતી. હું તમને કહું છેલ્લા 15 વર્ષથી તો હું એવું જ જોઉં છું કે કોઈ પણ વિધાનસભાની ચૂંટણી હોય, લોકસભાની ચૂંટણી હોય કે કોર્પોરેશનની ચૂંટણી હોય, ચૂંટણીના પરિણામો કદાચ તમને ને મને પહેલેથી જ ખબર હોય છે કે ભાઈ કોંગ્રેસ હારવાની છે, પ્રદેશ પ્રમુખ રાજીનામું આપવાનો છે, રાજીનામું સ્વીકારવાનું છે, રાજીનામું સ્વીકારશે એના પછી નવો કોક આવવાનો છે અને નવો પ્રદેશ પ્રમુખ ત્યાં સુધી છે કે જ્યાં સુધી નવી કોઈ ચૂંટણી નથી આવતી અને એમાં કોંગ્રેસ નથી હારતી અને એ હારે છે જેવી એટલે ફરીથી નવો પ્રદેશ પ્રમુખ આવશે અને ફરીથી એ બીજી વખત કોંગ્રેસમાં હારે ત્યાં સુધી કામ કરે રહેશે. એટલે સીધી કે આડકતરી રીતે તમે જોઈએ ને કે આ ડેટા જે કહે છે કે છેલ્લા ઘણા સમયથી હું જે ઓબ્ઝર્વ કરું છું કે કોંગ્રેસના નેતાઓમાં હવે જીતવાની મને લાગે છે કે આ ઈચ્છા પણ નથી કે એ લોકો જીતી શકે એવા કોઈ પ્લાનિંગમાં પડતા પણ નથી કે એમના જે પ્લાનિંગ છે એ સામે ભાજપ એટલું મજબૂત છે કે એને અપ ટુ ધ માર્ક લઈ નથી જઈ શકતા. બાકી આટલા વર્ષોથી તમે સમજો આમ આદમી પાર્ટી આ વખતે ક્યાંક ફાઇટમાં લાગે છે, બાકી આ પહેલા તો સીધી ફાઇટ બે જ પક્ષોમાં હતી. એટલે હું માનું છું ત્યાં સુધી કોઈ સ્ટ્રોંગ પક્ષ આવ્યો હોત તો કદાચ અત્યારે કોંગ્રેસ ત્રીજાની એના પછીના પણ નંબરે હોત. કારણ કે કોંગ્રેસના નેતાઓમાં જીતવાની જે ઓલી શક્તિ કે માઇક્રો પ્લાનિંગ કરવાનું જે નેચર હોય જેના માટે લોકો કામ કરવું જોઈએ કશું જ કરતા નથી. માત્ર એટલું જોઈએ છે કે કયા ગ્રુપનો પ્રદેશ પ્રમુખ બને છે, કયા ગ્રુપનો વ્યક્તિ વિરોધ પક્ષનો નેતા બને છે, એ ગ્રુપના વ્યક્તિને કેટલી ટિકિટ મળે છે, એ ટિકિટમાંથી કેટલા જીતે છે અને એ લોકોને જીતવાના કે હરાવવાના પ્રયત્નો પણ પાછા આ જ કોંગ્રેસના નેતાઓ કરે છે. એટલે મેં અગાઉ પણ ઘણી વખત લખ્યું છે મારી કોલમોમાં ને ઘણી બધી જગ્યાએ કહ્યું પણ છે કે ગુજરાતમાં ભાજપ જીતતી નથી, ગુજરાતમાં કોંગ્રેસ હારે છે. એટલે ગુજરાતમાં કોંગ્રેસના નેતાઓ જ હરાવે છે. હવે આપણે લેટેસ્ટ સ્થિતિની વાત કરી છે, અત્યારે તમારો ટોપિક છે અવઢવમાં કોંગ્રેસ. કોર્પોરેશનના ઇલેક્શનને અત્યારે તમે વિચારો કેટલો સમય થઈ ગયો, મહિનાઓ થઈ ગયા. પ્રદેશ પ્રમુખે રાજીનામું આપે અને કેટલો સમય થઈ ગયો, મહિનાઓ થઈ ગયા. વિરોધ પક્ષના નેતાએ રાજીનામું આપે કેટલો સમય થઈ ગયો, મહિનાઓ થઈ ગયા.
હવે શું થયું છે કે ભાજપની કોપી કરીને ભાજપે યાત્રાઓ કાઢી એટલે કોંગ્રેસે પણ યાત્રાઓ કાઢી. હું અત્યારે સુરતમાં છું અને સુરતમાં જ જોઉં છું કે સ્થાનિક લેવલના નેતાઓ સાથે આજે સવારે જ મારે વાત થતી હતી કે અમિત ચાવડા આજે સુરતમાં આવવાના છે યાત્રાઓ, અને એમાંય કોરોનામાં જે લોકો મૃત્યુ પામે છે એ લોકોને મળવાના છે. હવે એમાંથી અડધાને તો ખબર જ નથી કે અમિત ચાવડા આજે આવવાના છે. એના સિવાય તમે સમજો કે સુરતમાં જે સંગઠન છે એ કાર્યકારી પ્રમુખ છે, નૈસદ દેસાઈ કરીને સુરતમાં કાર્યકારી પ્રમુખ છે. કારણ કે મુખ્ય પ્રમુખે તો ક્યારનું સુરતમાં ઝીરો થઈ ત્યારે એને રાજીનામું આપી દીધું. બરાબર. એટલે તમે સમજો પ્રદેશ પ્રમુખે કાર્યકારી છે, સુરતનો પ્રમુખ કાર્યકારી છે, નીચે સંગઠન તો ઝીરો છે. તો પછી અમિત ચાવડા આવીને અહીંયા યાત્રા કરીને કે પછી બીજા લોકોને મળીને કરવાના છે કે જ્યારે જે સ્થાનિક કાર્યકરો છે એકચ્યુઅલી મત જે છે ને એ કન્વર્ટ કાર્યકર કરાવે છે, નેતાઓ તો એને માર્ગદર્શન આપે છે. નીચેના કાર્યકર્તાને જ ખબર નથી કે અમિત ચાવડાનો કોઈ પ્રોગ્રામ થવાનો છે. હવે તમે વિચારો કે આમાં કઈ રીતે પ્રજા કોંગ્રેસ સાથે જોડાય કે બીજા કોઈ જોડાય. આ તો એક મુદ્દો થયો. એના પછીનો મુદ્દો તમને કહું કે હું છેલ્લા 6 મહિનાથી જોઉં છું કે સુરતમાં કે ગુજરાતમાં જે કાર્યક્રમો થયા તમે એમના સોશિયલ મીડિયા પરથી ફોટા જોઈ લો અને એ ફોટાને જરાક ઝૂમ કરીને જુઓ તો એ જ ગણ્યા ગાંઠે 40 થી 45 ચહેરાઓ દેખાય છે કે જે 6 મહિના પહેલા હતા અને આજે પણ છે. એટલે કોંગ્રેસના કોઈ નેતા નવા વ્યક્તિને લઈને નથી આવતા કે નવા વ્યક્તિઓને જોડતા નથી. બરાબર. અને રાધર હું એને બીજા રીતે કહું કે નવા વ્યક્તિઓ જે જોડાય છે ને કે જોડાવા માંગે છે એને કોંગ્રેસના જે કહેવાતા કે જે મઠાધીશો છે એ લોકો એને જોડાવા દેતા નથી. એટલે સીધી કે આડકતરી રીતે કોંગ્રેસના પતન માટે કે કોંગ્રેસની અત્યારની જે સ્થિતિ છે ને એના માટે કોંગ્રેસના નેતાઓ જવાબદાર છે. હવે મહત્વનો પ્રશ્ન કે જે વાત છે કે ભાઈ હજી તો 1.5 વર્ષ વાર છે ઇલેક્શન ને, પછી હજી તો ઘણો લાંબો સમય છે, બીજા લોકો પ્રભારી પછી મૂકશે વિચારી, પણ સામે તમે ભાજપની સ્થિતિ જો તમારે લડવાનું ભાજપ સામે છે એ લોકોએ એટલા માઇક્રો લેવલ પ્લાનિંગ ચાલુ કરી દીધું છે કે હું માનું છું કે વિધિન 3 months કે 4 month એ લોકોની આખી પ્લાનિંગ ચૂંટણીનું થઈ જશે. ત્યાં સુધી તો તમે નક્કી કરશો કે ભાઈ તમારો પ્રભારી કોણ આવશે કે તમારો પ્રદેશ પ્રમુખ કોણ બનશે. એ આવશે એટલે પાછું તમારે નક્કી કોની જોડેથી કરવાનું છે કે જે તમારા જૂના ચોકઠાના લોકો છે ને, એક વ્યક્તિ આવ્યો તો એના ગ્રુપનું સુરતમાં કોણ છે, રાજકોટમાં કોણ છે, વડોદરામાં કોણ છે, એટલા જ લોકોને ભેગા કરવાના અને પછી એ લોકોને લઈને ચલાવવાના. ઇન શોર્ટ કોંગ્રેસ લડવા માટે કે જીતવા માટે નથી લડતી. એટલે જો આ સ્થિતિ રહી તો હું માનું છું કે 3જા નંબરની पार्टी 2022 પછી कांग्रेस હશે. अभिजीत भाई, मनस्वी जी, आपसे मैं पूछना चाहूँगा कि विधानसभा का चुनाव 2017 में देखा हम लोगों ने, भरत सिंह सोलंकी उस समय प्रदेश अध्यक्ष थे. 2017 में चुनाव में टिकट बंटवारे में जिस तरह से लास्ट मोमेंट पे सूरत डिस्ट्रिक्ट की जो असेंबली सीट्स है वहाँ पे चेंजेस किया गया और दूसरे कैंडिडेट्स को मैंडेट दिया गया और उसकी बदौलत कांग्रेस सत्ता पे आने वाली थी उस टाइम पे, क्योंकि उस टाइम पे जो चुनाव हुए 2017 में तो 79 सीट्स जीत चुकी थी और उस टाइम पे सत्ता पे आने के चांसेस बहुत थे क्योंकि एंटी इनकम्बेंसी चल रहा था. उस टाइम पे विकास के नाम पे जो नारा चला था, विकास गाढ़ो थयो छे, विकास रखवायो थयो छे, ऐसे जो नारे चल रहे थे तो उसको लेके प्रजा में भी असंतोष था भाजपा की कार्यशैली से. तो सत्ता पे आने का जो चांस था वो गंवा दिया. 2019 में पार्लियामेंट इलेक्शन देखा, 26 सीट थी, 26 में से एक भी सीट नहीं जीत पाई कांग्रेस, क्योंकि 2017 में पराजय हुआ. उसके बाद भरत सिंह सोलंकी को हटा के उनके ही रिलेटिव को, मतलब उनके ही चाचा या मामा के बेटे को प्रदेश अध्यक्ष बनाया गया. परिवारवाद यहाँ पर भी. फिर 2019 में उनके नेतृत्व में चुनाव लड़ा गया, युवा है, जीतेंगे, एक भी सीट नहीं आई. स्थानिक स्वराज्य लोकल बॉडीज जो बोलते हैं, महापालिका की जो चुनाव हुए उसमें भी कांग्रेस ने सभी महापालिका में मार खाई. तो ये युवा नेतृत्व का जो नारा था राहुल गांधी का 2017 में, तो ये नारा सक्सेस नहीं हो पाया. तो इस बार अगर प्रदेश अध्यक्ष बनाएंगे, विपक्ष के नेता बनाएंगे या फिर प्रभारी नियुक्त होंगे तो किस तरह का मेलजुल करेंगे, किस तरह का ये बनाएंगे संगठन को? देखिए, हमको ये समझना पड़ेगा कि जिस तरीके से बीजेपी लड़ती है, बीजेपी ने एक बेंचमार्क सेट किया हुआ है राजनीति में, किस तरीके से इलेक्शन लड़ा जाता है, किस तरीके से पेज कमेटी बनती है, किस तरीके से आगे वो उनको जिस तरीके से चयन करती है. एक उन्होंने सिस्टम बनाया, वो आज का सिस्टम नहीं, पिछले 20-25 सालों से लगातार मेहनत करती जा रही है. और इसी कारण चाहे वो स्टेट इलेक्शन हो, चाहे वो नेशनल इलेक्शन हो, चाहे म्युनिसिपल इलेक्शन हो, चाहे
एक ब्लॉक इलेक्शन हो, इसलिए वो लगातार जीतती जा रही क्योंकि उनका सिस्टम तैयार है। और जहां पे एंटी इनकम्बेंसी का फैक्टर आता है, जहां पे किसानों का फैक्टर आएगा या जहां पे कोविड के बाद का फैक्टर आएगा, इन सारी चीजों को अलाइन करने के लिए आपको सिस्टम चाहिए, क्योंकि सिस्टम नहीं होता आपकी बात जो होती है वो जनता तक नहीं पहुंच पाती, क्योंकि जनता तक बात जो आपको पहुंचानी है, चाहे वो व्हाट्सएप के मीडियम से हो, चाहे मीडिया के मीडियम से हो, चाहे प्रिंट मीडिया के मीडियम से हो, चाहे रेडियो मीडिया के मीडियम से हो, इन सारे मीडियम पे, सारे कम्युनिकेशन मीडियम्स पे बीजेपी का जो स्तर है, बाकी सारी पॉलिटिकल पार्टीज को आप क्लब भी कर दो तो भी नहीं आप जीत सकते बीजेपी से। तो आपको अगर लड़ना है तो कांग्रेस को बीजेपी की तरीके से सोचना पड़ेगा। जनता में बहुत सारे मुद्दे हैं, जनता में बहुत सारा आक्रोश है, इन सारी एनर्जीज को चैनलाइज करते हुए जनता तक पहुंचाना पड़ेगा और साथ में जनता को विश्वास दिलाना पड़ेगा कि हम नेतृत्व आगे लेके जा सकते हैं, हम गुजरात को नई दिशा दे सकते हैं, हम गुजरात को सच्ची दिशा दे सकते हैं। तो ये सारी चीजों को कांग्रेस को करना पड़ेगा। नहीं तो जिस तरीके से हम देख रहे हैं कांग्रेस का जो 2017 में एंटी इनकम्बेंसी के फैक्टर को बढ़ते हुए हमने देखा था कि किस तरीके से उसकी 77 सीटें आई और वहां पे हमने बोला कांग्रेस का बहुत बढ़िया प्रदर्शन है। मैं मानता हूं राजनीति में कोई भी सेकंड आने के लिए नहीं लड़ता। राजनीति में आप जब भी आते हो तो आप सरकार बनाने के लिए आते हो। आप सेकंड आ गए और उसमें आप बहुत खुश हो गए तो वो राजनीति के लिए आप बने ही नहीं हो। राजनीति में जब भी आप आते हो यही सोच के आते हो कि हम किस तरीके से अपना प्रधानमंत्री बनाए, किस तरीके से अपना चीफ मिनिस्टर बनाए। वहां पे कहीं ना कहीं कांग्रेस में कहीं ना कहीं वो विनिंग जो एक्स फैक्टर होता है या विनिंग स्ट्रीक होती है वो लैकिंग है। वही एक कारण है जहां पे भी अगर हम बात करते हैं कांग्रेस की, उनकी लड़ाई जो होती है कांग्रेस का प्रेसिडेंट बनने के लिए होती है। पिछले 20-25 सालों का अगर हम इतिहास देखें कांग्रेस का, उनका एक ही लड़ाई रहा है कि हमारा प्रेसिडेंट कौन बनेगा, चीफ मिनिस्टर कौन बनेगा, उसकी लड़ाई नहीं है। और वहां पे अगर हम बीजेपी के साथ कंपेयर करें, बीजेपी का सीधा अंडरस्टैंडिंग ये रहता है कि उनका बहुत सारे उनमें भी ग्रुप्स हैं, बहुत सारे उनमें भी प्रॉब्लम्स है, पर उनका एक बार डिसीजन आ गया, एक बार सेंट्रल लीडरशिप में हाई कमांड ने एक डिसीजन ले लिया, वो एक डिसिप्लिन पार्टी है। और वो डिसिप्लिन पार्टी के अंदर क्या होता है कि जो आक्रोश होता है जनता का या आक्रोश होता है बीजेपी के कार्यकर्ताओं का, वो बीजेपी के हेडक्वार्टर्स तक नहीं पहुंचता। वो इलेक्शन में मेहनत पूरी करते हैं और अपने कैंडिडेट को जिताने की कोशिश करते हैं। और वहां पे फर्क क्या है कांग्रेस का कि कांग्रेस के ही लोग कांग्रेस को हराने की कोशिश करते हैं, अपने ही कैंडिडेट को हराने की कोशिश करते हैं। जब ऐसा होता है कि अगर हमारे आदमी को टिकट नहीं मिलेगी या हमारा आदमी प्रेसिडेंट नहीं बनेगा तो हम काम नहीं करेंगे, तो उससे नुकसान कांग्रेस को ही पड़ता है। तो सबसे पहले कांग्रेस को जो करने की जरूरत है वो ये करने की जरूरत है कि सबसे पहले हम बीजेपी को हराने की सोचें। सबसे पहले हमारे जो मुद्दे हैं, जिस तरीके से जनता के जो सवाल है उसको जनता तक पहुंचाएं और एक विश्वास दिलाएं कि हम जीत सकते हैं और आपके सवालों के उत्तर भी हम देंगे। एक बेहतरीन और बेहतर सरकार बनाने का विश्वास जिताने की जरूरत है कांग्रेस को। और उसके बाद चीफ मिनिस्टर कोई भी बने कांग्रेस का बनना चाहिए, इस मुद्दे से उनको आगे बढ़ना चाहिए, क्योंकि वो एक यूनिट की तरह आगे नहीं बढ़ते। ऐसा नहीं कांग्रेस का लीडरशिप नहीं है, ऐसा नहीं कांग्रेस का विजन नहीं है। कांग्रेस का मैनिफेस्टो अगर आप उठा के देख लीजिए 2017 का या 2019 का भी आप लोकसभा का मैनिफेस्टो उठा के देख लीजिए, आपको फर्क दिखाई देगा। और यही एक कारण है बीजेपी से जब हम बात पूछते हैं कि कृषि कानून आपने क्यों लाया, तो वो अपना मैनिफेस्टो नहीं दिखाता, क्योंकि उनके मैनिफेस्टो में लिखा भी नहीं था। वो कांग्रेस का मैनिफेस्टो दिखाता है कि कांग्रेस ने अपने मैनिफेस्टो में ये वादा किया तो हम पूरा कर रहे हैं। तो ये जो चीज है कि कांग्रेस में विजन भी थी, विश्वास भी था, पर कहीं ना कहीं कांग्रेस में जो लैक ऑफ कम्युनिकेशन, जो लैक ऑफ लीडरशिप कम्युनिकेशन होना चाहिए, जो जनता तक पहुंचाना चाहिए, वो नहीं हो रहा। और गुटबाजी के चक्कर में क्या हो रहा है कि 3-4 गुट होने के चक्कर में एक यूनाइटेड कांग्रेस दिखाई नहीं देती जनता को। और अगर इनकी गुटबाजी नहीं भी है और जनता को ऐसा लग रहा है तो भी इनको तोड़ना चाहिए और एक साथ खड़ा होना चाहिए। जो भी 3-4 ग्रुप है कांग्रेस के, उन सबको समझना चाहिए कि आज वो अपने जीवन के कांग्रेस, आप समझिए अभिजीत भाई, मैं उन सारे कार्यकर्ताओं को कांग्रेस के सैल्यूट करता हूं क्योंकि वो 25 सालों से सत्ता से विलीन है। जो लोग 25 साल की उम्र में 25 साल पहले कांग्रेस को ज्वाइन किया होगा, आज 50 साल के होंगे। 50 साल लगातार सत्ता के बिना आप कांग्रेस पार्टी के साथ है और आज भी आप कांग्रेस को वोट कर रहे हो, कांग्रेस के कार्यकर्ता बने हुए। नहीं तो कितने सारे लोग हमने राजनीति में देखे हैं, जैसे ही सत्ता परिवर्तन होता है वो अपना भी परिवर्तन कर देते हैं, एक पार्टी से दूसरी पार्टी में जंप कर लेते हैं। पर कांग्रेस के जो लोग हैं, कार्यकर्ता है, उनको सैल्यूट करना चाहिए कि वो आज भी हारी हुई पार्टी, मतलब सेकंड नंबर पे आती हुई पार्टी के साथ खड़े। तो इसका मतलब हमको ये समझ आना चाहिए कि जनता में वोट बैंक जो है कांग्रेस का है, जो स्विंगिंग वोट शेयर होता है 5 से 7%, जो 2017 में रिड्यूस हो गया था, 3 से 4% हो गया था, वो कांग्रेस में गया था। लगातार 2001 से हम देख रहे हैं स्विंगिंग वोट शेयर जो होता है, नहीं तो नेक टू नेक फाइट होती है 2001 से पहले तक बीजेपी और कांग्रेस की, पर ये नेक टू नेक फाइट में क्या होता है, जो स्विंगिंग वोट शेयर होता था वो 2-4% का ही होता था।
पर 2001 से लगातार वो बढ़ के 5 से 7% हो गया, जो बीजेपी की तरफ जाता। और पहली बार वो थोड़ा सा रिड्यूस हुआ और वो 2017 में कम होके कांग्रेस की तरफ गया, पर वो इतना कम नहीं हुआ कि सरकार बना पाई। बहुत सारे फैक्टर्स थे, 3 आंदोलन हमने गुजरात में देखे, पहली बार एक सरकार को के सामने 3 आंदोलन हमने देखे, उसके बाद भी कांग्रेस उस मोमेंटम को सरकार में तब्दील नहीं कर पाई। अभी जो है, अभी उससे भी ज्यादा बड़ा फैक्टर है एंटी इनकम्बेंसी फैक्टर है, किसानों का फैक्टर है, कोविड का फैक्टर है, बेरोजगारी का फैक्टर है, सबकी आय कम हुई है, ये सारे फैक्टर्स है। पर इन सब फैक्टर्स को क्या जनता तक कांग्रेस एक विश्वास के साथ पहुंचा पाएगी कि अगर हमारी सरकार आएगी, जिस तरह महंगाई बढ़ चुकी है, पेट्रोल डीजल का रेट बढ़ चुका है, इन सारे फैक्टर्स को क्या कांग्रेस गुजरात में लोगों तक विश्वास जीत पाएगी? पर इससे भी बड़ा फैक्टर मैं अभिजीत भाई आपको बताना चाहता हूँ कि बीजेपी के 7 इलेक्शन होने वाले हैं 2022 में, फरवरी मार्च में ही 5 इलेक्शन हो जाएंगे। इनमें से बीजेपी के 7 में से 6 जगह बीजेपी की सरकारें हैं, और मणिपुर में ही है जो गठबंधन है, बाकी सब सिंगल हैंडेड बीजेपी की सरकार है। सिर्फ पंजाब में है बीजेपी की सरकार नहीं है, वहां पे कांग्रेस की सरकार है। पंजाब में बीजेपी है भी नहीं, वहां पे अकाली दल और कांग्रेस की सरकार है। तो ये सारे फैक्टर्स, क्योंकि गुजरात का इलेक्शन अभिजीत भाई कोई फरवरी में नहीं है, कोई मार्च में नहीं है, कि जो इन सब फैक्टर्स को भी हमको कंसीडर करना पड़ेगा कि उत्तर प्रदेश में इलेक्शन में क्या होने वाला है, क्या बीजेपी रिपीट होने वाली है या एसपी अच्छा करने वाली है? क्योंकि ग्राउंड लेवल रिपोर्ट आ रही है, वहां पे जिस तरीके से एसपी का चयन हो रहा है, और उसी तरीके से हम अगर देखें पंजाब में अगर कांग्रेस रिपीट करती है, या हिमाचल में या उत्तराखंड में कुछ समरसॉल्टिंग चेंज होता है, तो ये सारे इलेक्शंस का भी इफेक्ट आएगा हमारे 2022 के गुजरात के इलेक्शन में। क्योंकि आज का जो अभिजीत भाई इलेक्शन हो चुका है 2014 से बाद अगर हम बात करें, तो नेशनल फैक्टर्स को भी जनता कंसिडर करती है, नेशनल में डिफरेंट स्टेट्स में क्या हो रहा है उसके हिसाब से भी कंसिडर करती है। बट साथ में उनको हमेशा चाहिए होता है मैग्नेट। मैग्नेट जो होता है वो लीडरशिप होती है, मैग्नेट जो होता है वो कार्यकर्ता होते हैं जो वोट खींचते हैं। अगर वो मैग्नेट फैक्टर कांग्रेस के पास नहीं हुआ, जो गुट को जोड़ने की कोशिश, अगर कांग्रेस ने अपने गुट को जोड़ने की कोशिश नहीं की, सबसे पहले तो उनको 3-4 गुटों को मिलाना पड़ेगा, अपने ही जो गुट है, और एक विश्वास के साथ आगे बढ़ना पड़ेगा कि हमारा दुश्मन हमारा आदमी नहीं है, कांग्रेस का आदमी नहीं है, हमारा दुश्मन अगर कोई है महंगाई है, हमारा दुश्मन अगर कोई है तो जो जिस तरीके से बेरोजगारी बढ़ रही है वो है, कोविड में जो बेहाली हुई वो है। तो इनको काउंटर करने के लिए विश्वास के साथ उनको आगे बढ़ना पड़ेगा, और ये सारे लीडर्स को आगे बढ़ना पड़ेगा और जनता तक पहुंचाना पड़ेगा। पहले हम यूनाइटेड है, दूसरा जनता के मुद्दे जो है, हम अगर सरकार में आते हैं तो जनता के मुद्दों को सही तरीके से आगे बढ़ाएंगे। तो ये कांग्रेस को करने की बहुत ज्यादा जरूरत है, उनको आत्मचिंतन करने की जरूरत है, मनोमंथन करने की जरूरत है, और खुद को सुधार के मुद्दों को सुधारते हुए आगे बढ़ने की जरूरत है। ઠીક છે, ચોક્કસ મનસ્વીજી, દિલીપભાઈ, આપણે અત્યારે ચર્ચાના ધોરણે અત્યારે અટકાવીશું કારણ કે સમય થયો છે એક નાનકડા વિરામનો। દસમી, તો જે રીતે અવઢવમાં કોંગ્રેસ એ મુદ્દા પર ચર્ચા ચાલી રહી છે અને ચર્ચાએ જોર પકડ્યું છે, તો આ મુદ્દે વધુ ચર્ચા કરીશું, પરંતુ એ પહેલાં લઈશું એક નાનકડો વિરામ।